જય શ્રી રામ, જય ગૌ માતા, જય દ્વારકાધીશ। તો મિત્રો હું છું ગામ સતરાળાથી ગૌશેવા શ્રી સોલંકી સંજુ। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આજના રોજ સતરાળા ગામમાં એક બસ સ્ટેન્ડની બાજુમાં એક વાછરડાને પગમાં બ્લડ આવતું હતું। તો આ ભાઈશ્રી જોઈ જતા અને હું ક્યારથી જ આવતો હતો ગૌશાળાએ। તો આ ભાઈશ્રીએ મને કહ્યું કે આ વાછરડાને પગમાં બ્લડ આવે છે તેને શું કરીશું આપણે। તો તેમણે કહ્યું કે આપણે કંઈક સારવાર કરવી પડશે કેમ કે બ્લડ બહુ આવે છે। તો મિત્રો અમે ત્યાંથી જે ગામ સતરાળામાં જે બસ સ્ટેન્ડ જોડે જે વાછરડું હતું તેને આ ભાઈશ્રીના ટ્રેક્ટરમાં ભરી તેમને પણ ફ્રીમાં સેવા આપી છે। તો એમના ટ્રેક્ટરમાં ભરી અને જીવદયાનો ઓગળો ગૌશાળામાં વાછરડાને સારવાર માટે લાવવામાં આવ્યું છે। તો તમે શું કહી શકો? અમારું કહેવાનો મતલબ શું કે ભુડાલથી ભાઈ ટ્રેક્ટર આવતું હતું, બીજું સાધન નહોતું ને સંજયભાઈને મેં વાત કરી કે સંજયભાઈ ખૂન આવે છે વાછરડાને બહુ, એટલે આપણે ગૌશાળામાં આ રેગ્યુલર જવાનું છે। એટલે ભુડાલનો ભાઈ ટ્રેક્ટર આવતો રોજે હેડે છે, એ ભાઈમાં ટોલામાં મેં ચડાવ્યું અને ઓય ગૌશાળામાં ઉતાર્યું એટલે સેવા માટે લાવ્યું છે। બોલો, જય ગૌ માતા, જય ગૌ માતા। તો ખૂબ ખૂબ આભાર જે ભાઈશ્રીએ જે મદદ કરાઈ છે વાછરડાને જીવ બચાવવા માટે। તો તેમને ગૌ માતા હંમેશા તેમના પરિવારને હસતા રાખે એમ ગૌ ભક્તો પ્રાર્થના કરે છે। જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ। તો મિત્રો અમારા બ્લોગ સાથે તમે બને રહેજો। તો મિત્રો તમને પૂરી જાણકારી મળી રહી છે કે અમે તે ગામ સતરાળાથી બસ સ્ટેન્ડના બાજુમાં જે વાછરડાને પગમાં બ્લડ આવતું હતું તો તેને અમે ટ્રેક્ટરમાં ભરી અને જે ટ્રેક્ટરના ડ્રાઈવર અને ટ્રેક્ટર છે બોડાલનું, મિત્રો તેમને ખૂબ ખૂબ આભાર કે મિત્રો તેમને અમે કહ્યું તો તેમને અમને તરત જ કે કશો વાંધો નહીં, આપણે ટ્રેક્ટરમાં ભરીને ગૌશાળાએ તેને સારવાર કરવા માટે લઈ જઈ રહ્યા છીએ। તમે જોતા રહો। તો મિત્રો હું બાઇકમાં છું ને એ વાછરડું ટ્રેક્ટરમાં છે, તો તમે જોતા રહેજો મારો લોક। તો આપણે હવે જઈ રહ્યા છીએ જીવદયાનો ઓગળો ગૌશાળા સતરાળા। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે બસ થોડી જ વારમાં આપણે ગૌશાળાએ પહોંચી જઈશું કેમ કે મિત્રો અહીંયાથી નજીક જ છે આપણી ગૌશાળા। તો તમે જોઈ રહ્યા છો કે આપણે ટ્રેક્ટરમાં ભરી અને જઈ રહ્યા છીએ ગૌશાળાએ। તો આ છે આપણું વાછરડું જેને પગમાં ઘાયલ છે અને મિત્રો ટ્રેક્ટરનો સુંદર નજારો છે। તમે જોઈ રહ્યા છો કે આપણે હવે ગૌશાળાએ પહોંચી રહ્યા છીએ। તો મારો વ્લોગ જોતા રહેજો। તો મિત્રો આપણે હવે ગૌશાળા આવી ગયા છીએ। તો મિત્રો આ છે આપણી સુંદર મજાની બધા જીવોની સેવા કરતી લોકફાળાથી ચાલતી જીવદયાનો ઓગળો ગૌશાળા સતરાળા। તો મિત્રો આપણે હવે વાછરડાને ઉતારીએ છીએ ટ્રેક્ટરમાંથી નીચે। તો મિત્રો અમારો બ્લોગ જોતા રહેજો। તો મિત્રો ઉપર જે ભાઈશ્રી છે તેમને અમને જાણકારી હતી। જય શ્રી રામ। તો જોતા રહો અમારો બ્લોગ। તો હવે અમે ટ્રેક્ટરમાંથી વાછરડાને નીચે ઉતારી દીધું છે અને નીચે ઉતારીને આપણે વાછરડાને હવે પગમાં વાગેલ છે તેના માટે ડૉક્ટર બોલાવીને તેને સારવાર કરીશું। અને તમે જોઈ રહ્યા છો કે આપણે હવે મોટા શેડમાં વાછરડાને મૂકવામાં આવ્યું છે। તો તમે જોતા રહો કે અમે મિત્રો 1962ને જાણ કરી દીધી છે। તો મિત્રો બસ થોડી જોરમાં આવી જશે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે વાછરડાને પગમાં જે આગળના પગે વાગેલું છે, તો મિત્રો આ છે વાછરડું। તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા વાછરડા અહીંયા જોવા મળે છે કેમ કે મિત્રો અમે મોટા શેડમાં જ વાછરડા રાખીએ છીએ કેમ કે અહીંયા નદીમાં રહેતા જે મોટા મોટા કૂતરાઓ છે વાછરડાઓને બહુ હેરાન કરે છે અને ગંભીર હાલતમાં તે મારી નાખે છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ડૉક્ટર સાહેબ આવી ગયા છે અને વાછરડાને તમે જોઈ રહ્યા છો કે પગમાં આ વાગેલું છે। મિત્રો લાગે છે કે આ એક કૂતરાઓએ જ મારેલું છે। તમે જોઈ રહ્યા છો કે આપણે વાછરડાને દવા કરી દીધી છે। તો મિત્રો આવા તમને કંઈ પણ જગ્યાએ બધા જીવોને આપણે કંઈ પણ જગ્યાએ જો ઘાયલ ગંભીર હાલતમાં જોવા મળે તો અમારા નંબર પર કોન્ટેક્ટ કરજો। જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ।